અત્યારે મમ્મી છે ધોય છે કપડા અત્યારે વાગ્યા છે 3 ને મમ્મી છે કપડા ને હું અહીંથી ને ઓલા હોડીના ફુગાથી રમતો તો એટલા જ વાગ્યા બાકી તો જો અહીંયા બધે પડ્યા પછી અહીંયા પડ્યા બે કોલી આ ભી માથે ફોડ્યા ને શાંતિ મમ્મી વાહિંદા કરે બધા ઢોર પવાઈ ગયા ને કઈ મસ્તીનો નાનું નાનું વાછડું છે યારીઓ નાનો ભાઈ ના મોટો ભાઈ તો હું તો હવાર રમાડતો તો અમે ઉઠ્યા પછી તો પછી કેટલા ઢોર છે કહું 1 2 નહીં 1 2 3 4 5 6 હે હવે એમાંથી 6 માંથી એક આ ભેંસ લગભગ વેચાઈ જવાની છે ઈ જોઈએ બાકી બધે આવું છે અત્યારે ધ્યાન નથી ઈ ગયો જે મારા માસીને ઘરમાં જવાનું છે વાડમાં ત્યાં ગયો આવી દેશી સ્ટાઇલ ભાઈ ધોવાની જોઈએ જાય કે તૂટી ન જાય બા ધોકાવી નાખશે તૂટશે તો માર્યું આ સ્પીડું હાલો જરીક હવે ખેતર ઢાર આટો મારીને ફૂકણું લેતા જાય ફૂકણું ગામડામાં કોઈ રહેતા હશે ખબર હે કે ફૂગાને ફૂગો નો કે ફૂકણો કે હાલો ખેતરમાં જાય ફૂગો લેતા જાય સવારના પોરમાં તો એક તો મારા ઉપર ફૂટી ગયો તો પછી કે વાંધો ન આવ્યો ને આખા ખેતરમાં દેવભાઈ અડદ વાવી દીધા આખા ખેતરમાં વાંથી શેટમાં બીડ સુધી કોઈને ખબર હોય જે જૂના વિડીયા જોતા હશે એ ત્યાં બીડ સુધી બધું વાવી દીધું ને હાલો હવે એક ફૂગો ઘા કરીએ એટલે જ્યાં ફૂટે ત્યાં છોડવાનું પાણી મળી જાય હાલો રેડી હવે ત્યાં જોતા ત્યાં જ પડ્યું અને જોઈને હાલવું જો બાકી અડદ ભાંગી જાય તો રેડી જો પાણી મળી ગયું એટલામાં મેં 500 થોડાક ઓછા કરી લીધા હું કહું રાખવું જોઈએ કારણ કે બાકી તમને નહીં દેખે મારો કાળું કાળું મોઢું હોય છે ચાલો આમ જરીક આટા મારતા આવી વાં છે ઓલું શું કહેવાય આંબા તો હું વ્લોગિંગ ન કરતો તો હું આવ્યો તો તરબૂચ અહીંયા દેવપાઈ તરબૂચ આવ્યા હતા આ વર્ષ ગયા વર્ષે ને એના ઓલા ગયા વર્ષે બીજા વર્ષ આ ત્રીજું વર્ષ એટલે બીજા વર્ષ વાવ્યા હતા દેવપાઈ તો હવે હતો પછી 2 દી હરખ થયો પછી એવું થયું ભાઈ કંટાળો આવે પછી હું પછી ન ગયો તો એ દેવપા ભેગો પછી પાછો એક દી હું ગયો ને તો આંબા છોડ હતા દેવપા કહેતા હતા કે આંબાના છોડ ક્યાંય હોય ને તો મને કહેજે હું કહું હા રસ્તામાં કે દ્રષ્ટામાં દેખાય તો કહેજે કારણ કે અમે જે વેચવા જતા હતા ને તો અહીં હતા બધા અહીં જગ્યા નહોતી ટોલીમાં એટલે એ કે હોય ને તો કહેજે હું કહું હા પછી જાતે ખીલે ગયા તો લેતા આવ્યા 20-30 છોડ લેતા આવ્યા હતા બધા ધડકી દીધા બંધારી હા મેં અમુક વેચી દીધા ને એવું બધું કર્યું હતું પિંજોનું ચાલો હવે ઉગી ગયા અહીંયા આમ જરીક જોતા જાઉં બધી કરતા જાઉં જો અહીંયા પોપૈયાનું ઝાડું છે ને એક અહીંયા આંબો છે એક પછી આ 2 અને કેટલા છે આ તો ઝાઝા બધી લાગે ભાઈ 2 ને 3 હા પછી અહીંયા એક આ 4 છે પછી અહીંયા 5 નવા દેખાતા છે થોડાક નહીં દેખાય ઝાર છે ને એટલે પછી આ રીતે આમ કેમ લાઈનમાં વાવ્યા બંધારી એવી રીતે લાઈનમાં આમ જવા દીધી જ્યાં લગન પૂગ્યા ત્યાં લગન ને પછી પાણી પીવડાવવાનો મેં શું આઈડિયા કરું હું કહું ટપક સિંચાઈ તો મારે હતી ઓલી કારણ કે તરબૂચનું હતું ને એટલે તો એ પાડે તે હું કહી પાવલાને આપણે એ કરીએ
તે આ ટપક પદ્ધતિ જે લાઈન કે ટપક સિંચાઈ એનાથી કરી નાખી. જો આ રહ્યું કાણું, જો આ રહ્યું એ રીતે આમ આગળ આગળ હે તો પછી આનાથી બધે પાણી પીવરાવાય. જ્યાં લગન હે ત્યાં સુધી અમે પીવરાવી દીધું. જો લટક જો લટકે બહાર એવી રીતે ને એનું પાણીનું કનેક્શન છે વાં. અહીંયા તમને દેખાડી દઉં. પછી અહીંયા જે વેકરા વાહ છે ત્યાં જાય એ પાઇપનું કનેક્શન આમાં હે. એટલે કે એ અંદર હે પણ એ તો નથી ખબર. હાલો હવે અહીંયા જાય. ઓહો અહીંયા તો કાંટા છે. આ રહ્યો વેકરો પણ હાવ હુકાઈ ગયો. જો હાલો હવે જઈ ઘેર ને ઘડીક ફુગ્ગાથી રમી લઈ. પછી હવે ઘડીક ફુગ્ગાથી રમી લઈ. પછી હજી જવાનું છે મણી માસી ત્યાં જઈ આવીએ. ને પછી કાલે રમશું ધૂળેટી ને એનો વિડીયો મૂકીશ. હવે જોઈએ આ જ વિડીયોમાં આવે કે સેકન્ડ પાર્ટ આવે. લગભગ મારું મન કે ત્યાં પ્રમાણે તો એ પ્રમાણે તો સેકન્ડ પાર્ટ જ આવશે. કારણ કે આ વિડીયો બહુ થોડોક લાંબો થઈ ગયો છે. મેં હજી જોયું નથી. એમને એમ ખાલી હું ઉતારું. એ પપ્પા હવે એની રીતે બધું કરશે. ને અહીંયા થોડોક નેટનો ઇસ્યુ છે હમણાં 2-3 દિવસથી. એટલે એ હોય કાયતરા રે કાયતરા કેના કાયતરા ભાવે ઓમ કોમેન્ટમાં કહેજો અમને. નીચે પડ્યા હોય કાચે કાચા. અહીંયા છે કાયતરા ઉપર. ચાલો હવે આપણે જઈએ ઘરે ને ઘડી ફુગાથી રમી લઈએ. ને આ આખા ખેતરમાં હતું ઘઉં પણ એનો ઓલો જે હારવો જ લગભગ કહેવાય એ હારો નાખો બારી નાખો. જો આ ખેતરમાં કેમ છે આ ઘઉંના એવી રીતે બારી નાખો. હાલો તમને એ બતાવી દઉં. અહીંયા તો નથી પણ આમ બીજા ખેતરમાં છે ઓલી સાઈડ. એ તમને તો ગામડામાં રહેતા છે એને તો ખબર જ હશે કે હારવો હરગે હોય. એ બધું હરગાવી દીધું હતું અમે. જો ઓલો મારા ટપક સિંચાઈ છે એ આરે અહીંયા પડી આખી. અને હજી થોડીક પાઇપ પડ્યા એના જે પેલા વીટા હોય એ પડ્યા હજી. હાલો હવે રમી લઈએ થોડીક ફુગાથી. કલરને બધી કાઢી લીધું ને અત્યારે વાગ્યા છે 8:04. બધી કલરને બધી કાઢી લીધું
જેહાન ગયો છે બહાર બ્રશ કરવા, તો થોડીક વારમાં અમે રમશું હોળી ધૂળેટી. જીયાને એને કપડાં પહેરી લીધા અને કલર લઈ લીધો ને અહીંયા મેં ફુગા બનાવી લીધા. જો જીયાનમાં એક ફોડ નાખ્યો પણ જીરીક રહી ગયો, બાકી આગળ ફૂટી જાત. ફોડ તો ખરી પોપટ. હા તો હાલો હવે હરખાઈ હોળી રમી લઈએ. ઉભો રહેજે, વાન ક્યાંક મારે ફોનને સેટિંગમાં રાખવો જોઈએ. એ કલર તો વીકમાં ઓવર મારે તોડી લેવાનું પેલા. તું નીરજ રે રાતી લે આગળ લે આગળ આયા રાજા એ જોયું એ જોયો ફોન ઉભો રે કપડે આછવા કલર લઈ લીધો. તો હવે આવા કંઈક વે થઈ ગયા. હાલ બસ યાર, પછી આપણી વાહ નહીં વધે. આપણે બીજા લઈએ. ઉભો રે, મૂકી દે હાલ બહાર જાવું. મૂકી દે બહાર જાવું. હાલ ઉપાડ સામેથી. ધીરે હાલો મૂકી દો. હાલો તો હવે અમે ઘડીક હરખાઈથી રમી લઈએ. ઉભો રે, અમે હરખાઈથી રમી લઈએ.